વેદાંશ, બેટા જમવાનું તૈયાર છે? જરા અહીં આવીને મને થાળીઓ પીરસવામાં મદદ કર ને. અત્યારે નહીં મમ્મી, હું એક બહુ મોટી ચેલેન્જ પૂરી કરી રહ્યો છું. તું જાતે નથી કરી શકતી? પ્લીઝ મને ડિસ્ટર્બ ના કર. વેદાંશ બેટા, મેં સાંભળ્યું કે તે મમ્મીને મદદ કરવાની ના પાડી. શું તારી ગેમ મમ્મી કરતાં પણ વધારે જરૂરી છે? પણ દાદાજી, આ ગેમ બહુ હાર્ડ છે. મારે આ જાદુઈ હીરાને પહાડની ટોચ પર લઈ જવાનો છે. જો હું હારી ગયો તો મારે ફરીથી શરૂ કરવું પડશે. ઓહો, તો તું ગેમમાં એક હીરો ઉચકી રહ્યો છે. ચાલ, હું તને એક એવા છોકરાની સાચી વાત કહું જેણે હીરા કરતાં પણ કિંમતી અને પહાડ કરતાં પણ ભારે ભાર પોતાના ખભા પર ઉપાડ્યો હતો. હીરા કરતાં પણ ભારે? એવું તો શું હતું દાદાજી? અને એ છોકરો કોણ હતો? એને પોતાની આખી દુનિયા પોતાના નાનકડા ખભા પર ઉપાડી હતી. બેટા, મૂક તારું ટેબ્લેટ નીચે, આંખો બંધ કર. ચાલ, આપણે એકદમ જૂના સમયમાં જઈએ. ઘણા વર્ષો પહેલાની આ વાત છે. એક છોકરો હતો, શ્રવણકુમાર. તેના માતા પિતા બંને અંધ હતા. તેઓ આ સુંદર દુનિયા જોઈ શકતા ન હતા. શ્રવણ તેમનો સહારો બન્યો, તેમની આંખો બન્યો. તે સવારે ઉઠીને તેમને નવડાવતો, તેમના માટે રસોઈ બનાવતો અને ભગવાનની મૂર્તિની જેમ તેમની સેવા કરતો. એક દિવસ વૃદ્ધ માતા પિતાએ કહ્યું, બેટા શ્રવણ, હવે અમારો અંતિમ સમય નજીક છે. અમારી છેલ્લી ઈચ્છા છે કે અમે પવિત્ર તીર્થયાત્રા કરીએ. પણ દાદાજી, તેઓ તો અંધ હતા અને ચાલી પણ શકતા ન હતા. તો યાત્રા કેવી રીતે કરે? શ્રવણે કોઈ બહાના ન કાઢ્યા. બેટા, તેણે જંગલમાંથી મજબૂત વાંસ કાપ્યા અને એક કાવડ બનાવી. એક ટોપલીમાં માતાને બેસાડ્યા અને બીજીમાં પિતાને. શ્રવણે ભારે કાવડ ખભા પર ઉપાડીને ચાલી નીકળ્યો. તે સેંકડો ગાઉ સુધી ચાલ્યો. ધગધગતો તડકો હોય કે મુશળધાર વરસાદ, રસ્તામાં કાંટા હોય કે પથ્થર, શ્રવણ ક્યારેય અટક્યો નહીં. તેના ખભા છોલાઈ ગયા, પણ માતા પિતાની ખુશી માટે તે હસતો રહ્યો. એક રાત્રે તેઓ ગાઢ જંગલમાંથી પસાર થતા હતા. માતા પિતાને ખૂબ તરસ લાગી. શ્રવણ તરત જ પાણીનો ઘડો લઈને નજીકની નદીએ ગયો. તે નદીમાં ઘડો બોળી રહ્યો હતો. ત્યાં જ અયોધ્યાના રાજા દશરથ ત્યાં શિકાર કરી રહ્યા હતા. તેમને લાગ્યું કે કોઈ જંગલી પ્રાણી પાણી પીએ છે. તેમણે શબ્દભેદી તીર માર્યું અને તે સીધું શ્રવણની છાતીમાં વાગ્યું. રાજા દોડીને આવ્યા અને જોયું તો એક નિર્દોષ યુવક તરફડી રહ્યો હતો. પણ તે વખતે પણ શ્રવણને પોતાની ચિંતા નહોતી. હે રાજન, મને મારા દર્દનું દુઃખ નથી, પણ ત્યાં ઝાડ નીચે મારા અંધ વૃદ્ધ માતા પિતા તરસ્યા બેઠા છે. મહેરબાની કરીને આ પાણી જલ્દી તેમને આપી આવજો. તેઓ મારી રાહ જોતા હશે. દાદાજી, એને મરતી વખતે પણ પોતાનું નહીં પણ મમ્મી પપ્પાની તરસનું વિચાર્યું. હા વેદાંશ, આને કહેવાય સાચી માતૃ પિતૃ ભક્તિ. શ્રવણ જાણતો હતો કે માતા પિતા આપણું આખું જીવન ઘડે છે. તેમનું ઋણ ક્યારેય ચૂકવી શકાતું નથી. એટલે તેમની સેવા કરવી એ જ આપણો સૌથી મોટો ધર્મ છે. પણ દાદાજી, હું તો હજી નાનો છું. હું શ્રવણની જેમ મમ્મી પપ્પાને ટોપલીમાં કેવી રીતે ઉચકી શકું? બેટા, અત્યારના જમાનામાં તારે કોઈ ટોપલી કે કાવડ ઉચકવાની જરૂર નથી. આજની કાવડ એટલે જ્યારે મમ્મી કામમાં હોય ત્યારે તેને નાની નાની મદદ કરવી. જ્યારે પપ્પા થાકીને આવે ત્યારે તેમને પાણી આપવું. અને સૌથી મોટી વાત, તેમની સામે ગુસ્સો ન કરવો અને તેમનું કહ્યું માનવું. આ જ તારી સાચી સેવા છે. હું સમજી
સમજી ગયો દાદાજી. મારી ગેમ કરતા મમ્મી વધારે ઇમ્પોર્ટન્ટ છે. હું અત્યારે જ જઈને મમ્મીને મદદ કરું છું. મમ્મી, સોરી. હું આવું છું તને મદદ કરવા. બાળમિત્રો, યાદ રાખજો, માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ. માતા પિતાને માન આપો અને પ્રેમ કરો. જય શ્રી કૃષ્ણ.